હવે વાત કરીએ 2024ની વિદાય અને નવા વર્ષના પ્રારંભની। અમદાવાદમાં 31ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। 30થી પણ વધુ સ્થળ છે જે નવા વર્ષની ભવ્ય ઉજવણી થશે। આતશબાજી, ફટાકડા ફોડી નવા વર્ષને વધાવવામાં આવશે। પાર્ટી પ્લોટ, ક્લબ સહિતમાં 31ની ઉજવણી કરવામાં આવશે। વર્ષ 2025ને વેલકમ કરવા યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે જ ફાયર સેફટી, પાર્કિંગ, એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા પણ ઉજવણીના સ્થળે મૂકવામાં આવી છે। વર્ષ 2025ની શરૂઆતની સાથે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ઉજવણી છે તે કરવામાં આવશે। 31ની પાર્ટીના આયોજનો છે તે કરવામાં આવે છે। ભવ્યથી ભવ્ય ઉજવણી થાય તે પ્રકારની અંદાજે 30થી વધુ અમદાવાદ અલગ અલગ શહેરોના અલગ અલગ વિસ્તારોમાં પણ આ પ્રકારના આયોજનો છે તે કરવામાં આવ્યા છે। ફાયર સેફટી, પાર્કિંગ સહિતની ગાઈડલાઈન પ્રમાણે આયોજકોએ પણ તૈયારી કરી છે। અનિલભાઈ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। અનિલભાઈ, કેવા પ્રકારની તૈયારીઓ 31ને લઈને કરવામાં આવી? તૈયારીઓમાં દિવ્યાબેન એવું છે કે 31 એ હવે એક આપણા કલ્ચરની જોડે જોડાઈ ગયું છે અને આપણું જે યુથ છે એને એક શું છે કે ન્યૂ યર તરીકે ઉજવે છે। પણ હું તમને એક જરા આમાં એક વિશેષ વસ્તુ કહીશ કે આપણે એને ન્યૂ યર તરીકે નહીં પણ એક ઇંગ્લિશ કેલેન્ડર યર તરીકે આપણે ઉજવવું જોઈએ કે આપણે સનાતન સંસ્કૃતિમાં બધા ઉછરેલા છે ને સનાતન ધર્મનો આપણે પ્રચાર કરીએ છીએ, તો એ કેલેન્ડર યર તરીકે ઉજવીએ। અને યુથ જે આવા ન્યૂ યરની પાર્ટીઓના લીધે જે આડેઅવડી જગ્યાએ જતા હોય, શહેર છોડીને કે આપણું ગુજરાત છોડીને બહાર જઈને જે શું કહેવાય કે ડ્રાય સ્ટેટ છોડીને લીકરને એ બધાના સોબતમાં લાગતા હોય, તો અમે એક આયોજક તરીકે હું અનિલસિંહ આપણા એસકે ફાર્મમાં એવું એન્વાયરમેન્ટ આપવા માંગુ છું કે આપણી બેન દીકરીઓ અને આપણું યુથ એક આપણા સિટીમાં રહીને અને સારી રીતે એ લોકોને આ કેલેન્ડર યરને ઉજવી શકે એવી પૂરેપૂરી આપણે વ્યવસ્થા કરેલી છે। અને એમાં જે કંઈ બી લગતી સુવિધાઓ છે જેવી કે ફાયર સેફટી છે, સિક્યુરિટી છે અને એ બધું સચવાઈ જાય એ રીતનું આપણે આખું આયોજન કરેલું છે। જરૂર, એટલે યુવાનો ડીજેના તાલે તો ઝૂમી શકશે, પરંતુ હર્ષો ઉલ્લાસ સાથે, આતશબાજી સાથે ભવ્યથી ભવ્ય 31ની ઉજવણી છે તે અમદાવાદના અલગ અલગ સ્થળ પર થવાની છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।